મારું નામ શિલ્પા છે। આજે મારા લગ્નની 3જી એનિવર્સરી હતી। હું ખુશ હતી કે મારી એનિવર્સરી હતી, પરંતુ દુઃખી પણ હતી કે આજે મેં મારા પરિવારને જોયે 3 વર્ષ વીતી ગયા હતા। હું તેની સાથે મળી ન હતી કે મેં તેની સાથે કોઈ વાતચીત કરી ન હતી। હું મારા પતિ સાથે ખુશ હતી કારણ કે આ ઘરમાં મને કંઈ વસ્તુની કોઈ કમી ન હતી। ફક્ત મારા પતિ મને મારા માયકાવાળાથી મળવા દેતા ન હતા। તે દિવસે ઘરમાં એનિવર્સરીને કારણે મહેમાનો હાજર હતા અને ત્યાં ખૂબ ઘોંઘાટ થઈ રહ્યો હતો। ત્યારે અચાનક મારી નોકરાણી મારી પાસે આવી કહેવાનું શરૂ કર્યું કે માલકીન, લાંબા સમયથી તમારા રૂમમાં મોબાઈલ વાગી રહ્યો છે। તેને મને મારો મોબાઈલ લાવી આપ્યો। મેં મારા માથા પર હાથ માર્યો અને કહ્યું કે હું તો ભૂલી જ ગઈ હતી કે મારો મોબાઈલ મારા રૂમમાં જ રહી ગયો છે। જેમ મેં મોબાઈલની સ્ક્રીન પર જોયું તો મારી માતાનો ફોન આવ્યો હતો, જે મારા મોટા ભાઈ સાથે રહેતી હતી। હું મારી માતાનો ફોન જોઈને એક બાજુ ગઈ અને જેમ મેં ફોન ઉપાડ્યો તો મારી મા રડવા લાગી। હું ગભરાઈ ગઈ કારણ કે આજે લાંબા સમય પછી મારી માતાએ મને ફોન કર્યો હતો। તેને પણ આ વાત ખૂબ સારી રીતે ખબર હતી કે તેનો દામાદ ક્યારેય તેની પુત્રીને તેના સાથે મળવા દેશે નહીં। તેથી તે મારા ઘરને બગાડવા માંગતી ન હતી અને તેને મને મળવાનો પ્રયત્ન પણ કર્યો નથી। પરંતુ આજે ફોન પર તેનો રડતો અવાજ સાંભળીને હું ગભરાઈ ગઈ। હું સમજી ગઈ કે ચોક્કસપણે કોઈ કટોકટી હશે, એટલે માએ મને ફોન કર્યો। માએ કહ્યું, દીકરા, હું તારી ભાભીથી ખૂબ કંટાળી ગઈ છું। તારો ભાઈ અને તેની પત્ની બંને મળીને મને ખૂબ પરેશાન કરે છે। તું મને તારી પાસે બોલાવ, હું તને જોવા માંગુ છું। દીકરા, મને ખબર છે કે તું મને તારી પાસે બોલાવી શકતી નથી, તારા માટે આ સરળ નથી, પરંતુ અહીં રહેવું મારા માટે ખરાબ થઈ રહ્યું છે। જો હું અહીં હજી થોડા દિવસો રહીશ તો ટૂંક સમયમાં જ પરલોક વહી જઈશ, અને જો હું અહીંથી બીજે ક્યાંક જઈશ તો પછી હું ક્યાં જાઉં? દીકરી, આ દુનિયામાં મારું તારા અને મારા પુત્ર સિવાય બીજું કોઈ નથી। પુત્ર પર તેની વહુના કહેવા પર ચાલે છે, વહુ મને મારે છે, ખોરાક પણ આપતી નથી। મમ્મીના શબ્દો સાંભળ્યા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા। મેં કહ્યું, મમ્મી, તમે ચિંતા ન કરો, હું કાલે તમને મળવા આવીશ। હું ત્યાં આવી અને ભાઈને સમજાવીશ કે તું આવું કેમ કરી રહ્યો છે, કેમ કે તેની પત્નીના કહેવા પર ચાલે છે અને મારી મમ્મીને પજવણી કરે છે। મમ્મીએ કહ્યું, ના દીકરી, તું અહીં આવી તો તેની પત્ની તારા પર પણ ખોટા શબ્દોનો વાર કરશે। તું આવ નહીં। પુત્રી, મારું નાનું જીવન બાકી છે। હું ઈચ્છું છું કે બાકીનું જીવન મારી પુત્રી સાથે પસાર થાય। તું દામાદજીને સમજાવજે અને તેમને કહેજે કે તે મને તેના ઘરના ખૂણામાં એક નાનકડું સ્થાન આપે। હું ત્યાં નોકરાણી બનીને પણ મારું જીવન પસાર કરીશ। અહીં પણ વહુ મને બધા ઘરના કામકાજ કરાવે છે। હું મારી પુત્રીના સાસરિયામાં નોકરાણી બનીને બધા કામ કરીશ। ઓછામાં ઓછી મને ત્યાં મારી પુત્રીનો સાથ નસીબ થશે। મેં રડતા રડતા કહ્યું, ના મમ્મી, એવું કંઈ થશે નહીં। તમે મારી મમ્મી છો। શું તમને એટલો પણ હક નથી કે તમે થોડા દિવસો માટે મારા ઘરમાં રહી શકો? ના મમ્મી, હું ક્યારેય એવું નહીં થવા દઈશ કે તમને કોઈ સમસ્યા થાય કે તમે મારા ઘરની નોકરાણી બનીને રહો। હજી હું મારી માતા સાથે વાત કરતી હતી, પાછળ તરફ વળી તો અચાનક મેં જોયું કે મારા પતિ મારી પાછળ ઊભા છે। તેમને જોઈને હું અચાનક ગભરાઈ ગઈ અને મારો હાથ કાંપવા લાગ્યો। જે હાથમાં મેં મોબાઈલ પકડ્યો હતો, મારા શબ્દો પણ ધ્રુજતા હતા। આનો અર્થ એ છે કે મારા પતિ મારી પાછળ ઊભા રહી અને મારી માતાની ફોન પર થતી બધી વાતો સાંભળી રહ્યા હતા। તેઓએ મને ઈશારાથી સખ્ત ના પાડી મારી સામે ઘૂરીને જોયું। તો મેં મારી માતા સાથે બહાનું બનાવ્યું, મને ફોનમાં અવાજ આવતો નથી, હું પછીથી વાત કરું છું। જેમ મેં મારો ફોન બંધ કરી અને મારા પતિ તરફ જોયું, જેણે મને કંઈ કહ્યું તો નહીં, પરંતુ તેની આંખોમાં ચેતવણી આપી હતી, જેમ કે હું મારી માતાને અહીં લાવવા વિશે વિચાર પણ ન કરું। બધા મહેમાનો મારી રાહ જોતા હતા। હવે અમારે અમારી એનિવર્સરીનો કેક પણ કાપવાનો હતો। મારા ચહેરા પર જે ખુશી હતી તે બધી ખુશી ગાયબ થઈ ગઈ હતી, કારણ કે હવે હું ચિંતામાં ડૂબી ગઈ હતી અને વારંવાર મારું ધ્યાન મારી માતા તરફ જતું હતું। આ જ રીતે 2-3 દિવસ પસાર થયા। મેં આ દિવસોમાં મારી માતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો। હું ઈચ્છતી હતી કે મને તક મળે, હું ફોન પર મારી માતા સાથે વાત કરું, પરંતુ મારા પતિ આ 2-3 દિવસ ઓફિસ ગયા ન હતા। તમામ કામ તેને કાર્યકરને ફોન પર સમજાવ્યું હતું અને હું તક શોધી રહી હતી કે જ્યારે તે ઘરની બહાર જાય તે મોટે ભાગે મારી સાથે ઘરે હાજર હતા અને તે દરમિયાન મને મારી માતાની સંભાળ લેવાની પણ તક મળી શકી નહોતી। પરંતુ થોડા દિવસો થયા હતા જ્યારે મારી માતા પોતે મારા ઘરે આવી। તે સમયે સવારનો સમય હતો। હું અને મારા પતિ ડાઇનિંગ ટેબલ પર બેઠા નાસ્તો કરતા હતા। મારા પતિના હાથમાં અખબાર પણ હતું અને હું તેની નજીક ખુરશીમાં બેસી ચા પીતી હતી। પછી નોકર આવ્યો અને કહ્યું, માલકીન, તમારી માં આવી છે। આ સાંભળીને હું એક સ્ટ્રોક સાથે ઊભી થઈ ગઈ હતી, પરંતુ મારા પતિ બોલ્યા અને તેણે નોકરને કહ્યું કે ઘરના દરવાજા પર તાળું લગાવી દે, તે થાકીને પોતે અહીંથી જતી રહેશે। મેં મારા પતિને ચોંકીને જોયા। હું બેચેન થવા લાગી હતી
મેં મારા પતિને કહ્યું કે આ તમે શું કહો છો? મારી મા આવી છે અને હવે તો આપણા લગ્નને ઘણો સમય થયો છે. મારી આંખો તૃષ્ણા કરે છે તેમને જોવા માટે. તમારા સામે હાથ જોડું છું, દરવાજો ખોલો. મારા પતિએ મારી તરફ નજર કરી અને કહેવાનું શરૂ કર્યું કે લાગે છે તું બધું ભૂલી ગઈ છો. તેની આ વાત પર હું મૌન થઈ ગઈ હતી, કારણ કે મને તેની કહેલી એક એક વાત સારી રીતે યાદ હતી. હું કંઈ પણ ભૂલી ન હતી, પરંતુ તે સ્ત્રી જે દરવાજાની બહાર ઊભી હતી તે મારી મા હતી. લાંબા સમય સુધી હું મારા પતિના ડરને કારણે ઘરના અંદર રહી, ને ત્યાં નોકરોએ ઘરના દરવાજાને અંદરથી તારું લગાવી દીધું અને ચાવી લાવી અને ટેબલ પર રાખી હતી. હું ચાવી તરફ જોતી હતી. મારી આંખોમાં ભેજ હતો અને મનમાં મારી માતાનો વિચાર. ઘણી સમય આ જ રીતે પસાર થયો. મારી આંખોમાં ભેજ હતો અને મારા હૃદયમાં મારી માતાની સમસ્યાનો ખ્યાલ. જ્યારે અચાનક મને ધીમા વરસાદનો અવાજ લાગવા લાગ્યો. જેમ મેં બારી તરફ જોયું તો બહાર વરસાદ પડવા લાગ્યો હતો અને પછી મને ફરીથી મારી માતા વિશે વિચાર આવ્યો કે આ વરસાદમાં મારી માતાની સ્થિતિ શું છે, કારણ કે આ શિયાળાનો વરસાદ હતો. આ વિચારીને મારું હૃદય આઘાત પામ્યું હતું. મારી માતાએ અમારા ઘરની ઘણી સમસ્યાઓમાં અમને બંને ભાઈ બહેનને ખૂબ પ્રેમથી ઉછેરેલા હતા. ગરીબીની સ્થિતિમાં પણ અમારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. જ્યારે મેં આંખો ખોલી ત્યારે મેં મારી માતાને જોઈ હતી, કારણ કે જ્યારે હું 2 વર્ષની હતી ત્યારે મારા પિતા મૃત્યુ પામ્યા હતા. કોઈ મોટી માંદગીને કારણે તેમનું મોત નીપજ્યું હતું. તેથી હું મારી માતાને મારું બધું માનતી હતી. મારા મોટા ભાઈ જેનું નામ રોહિત છે, તે સમયે તે 7 વર્ષના હતા અને તેને 7 વર્ષ સુધી મારા પિતાનો પ્રેમ મળ્યો હતો. પરંતુ પિતાના મૃત્યુ પછી માએ પણ અમને બંનેને પ્રેમ કરવામાં કોઈ કસર છોડી નહીં. અમે પહેલેથી જ ગરીબ હતા, એક નાના મકાનમાં રહેતા. પપ્પાના મૃત્યુ પછી ઘરમાં વધુ મુશ્કેલી આવી, કારણ કે ઘરનો કામવાળો જ જતો રહ્યો. તેથી મા કમાવા પર આવી હતી. તે અમારા શહેરની મધ્યમાં બજારમાં ત્યાં એક દુકાન હતી. તે જઈ અને મોટી રજાઈઓ સીવતી હતી. જે કામના તેને પૈસા મળતા અને અમારું ઘર તે પૈસાથી ચાલતું. મારી માતા મને લઈ ત્યાં જતી હતી, કારણ કે હું નાની હતી અને ભાઈ ઘરે રહેતા. ભાઈને પણ માએ કામ પર મૂક્યા હતા. મારા ભાઈએ કોઈ વિશેષ કામ કરતા ન હતા, પરંતુ તેને દિવસના 50 રૂપિયા મળવાતા હતા. ખરેખર મારા ભાઈને કોઈ કરિયાણાની દુકાને માલિકે તેને સહાયક તરીકે તેની શાળામાંથી આવ્યા પછી બોલાવવાનું શરૂ કર્યું હતું. જ્યાં ભાઈ કરિયાણાની દુકાનના માલિકને મદદ કરતા અને ત્યાં જ અભ્યાસ કરતા. ત્યાંથી ભાઈ સાંજે 7 વાગ્યા સુધી ઘરે આવી જતા, કારણ કે ત્યારે માતા પણ મને લઈ ઘરે આવતી હતી અને પછી અમારા બધા માટે ખોરાક બનાવતી. મારી માતા તેની કમાણીથી ઘર ચલાવતી હતી અને મારા ભાઈને પણ શિક્ષણ અપાવતી હતી. મા મને તેની સાથે જ્યારે દુકાનમાં લઈ જતી હતી ત્યાં પોતે કામમાં વ્યસ્ત થતી હતી અને હું કપાસના ગલ્લામાં બેસીને રમતી હતી. બીજી બાજુ મા પોતાનું કામ કરતી હતી અને મારી સંભાળ પણ લેતી હતી. પછી ધીરે ધીરે હું મોટી થવા લાગી અને મારા ભાઈ પણ હાઈસ્કૂલ કરી હતી. ઘણા વર્ષો વીતી ગયા. મારી માતાએ અમારા બંનેને ઉછેરવા માટે ખૂબ મહેનત કરી. અમે બંને ભાઈ બહેન સારી રીતે યુવાન થઈ ગયા. મા લાંબા સમયથી ભાઈ પર દબાણ કરી રહી હતી કે પુત્ર, મેં તને કેમ ભણાવ્યો છે, તેથી તું તારા શિક્ષણનો લાભ લે. આવું કંઈક કામ કર જેમાં તારા શિક્ષણનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ ભાઈ કોઈ કામ કરવા માંગતા ન હતા. ઘરની પરિસ્થિતિ તેની આંખો સામે હતી. તેમ છતાં તે ખબર નહીં કે તે કેમ તેની અવગણના કરી રહ્યા હતા. મોટી મુશ્કેલીથી ભાઈએ 2-3 સ્થળોએ નોકરી માટે અરજી કરી. પછી તેને એક જગ્યાએ નોકરી મળી હતી અને પછી આ રીતે અમારા ઘરની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો. ભાઈની કામગીરી તેમની ઓફિસમાં સારી રીતે બેઠી ન હતી, તેથી તેનો પગાર ખૂબ ઓછો હતો અને પછી 6-7 મહિના એક જ જગ્યાએ કામ કર્યા પછી ભાઈ ઈચ્છતા હતા કે તે બીજી જગ્યાએ નોકરી કરે. ભાઈ ક્યારે એટલા પૈસા કમાઈ શક્યા નહીં કે તે મારી પરિસ્થિતિ બદલી શકે. અમે વધુ ધનિક બનવા માંગતા ન હતા, પણ વધારે ગરીબ પણ રહેવા માંગતા ન હતા. મેં હંમેશા એવી જ પ્રાર્થના કરતી રહેતી કે તેના પુત્રની કમાણી અમને પૂર્ણ થઈ જાય. મુશ્કેલ સમયમાં કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર ન પડે, કારણ કે જ્યારે મુશ્કેલ સમય અમારા પર આવતો હતો ત્યારે અમે ખૂબ જ પરેશાન થતા હતા. કોઈ પાસેથી લોન લેવી પડતી હતી. મુશ્કેલ સમય એટલે કોઈને કોઈની તબિયત બગડતી હતી, મોટી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી અથવા મારી કોલેજમાં કોઈ નવો ખર્ચ આવતો હતો. મારી માતાએ મને અને ભાઈને રાત દિવસ સખ્ત મહેનત કરી ખાનગી શાળામાં ભણાવ્યા હતા, જેથી અમે બંને ભાઈ બહેન આગળ જઈ સફળ થઈ શકી. ભાઈ જો ઈચ્છતા હોત તો તે સફળ થઈ શક્યા હોત, પરંતુ તે સફળ થવા માંગતા ન હતા. તે મોટાભાગે તેના મિત્રો સાથે આનંદ માણવાની મજા લેતા હતા. તેથી તેઓએ જોયું નહીં કે તે ઘરની વ્યવસ્થાને ઠીક કરી શકે, પરંતુ મને મારા ઘરના સંજોગો સારી રીતે દેખાતા હતા અને મારી માતાની મહેનત પણ અને તેની પરેશાની પર, જેના કારણે તે હંમેશા પરેશાન રહે છે.
મારું શિક્ષણ પૂર્ણ થતાની સાથે જ મેં નક્કી કર્યું કે હું નોકરી કરીશ અને જે પણ થાય દિવસ અને રાત સખ્ત મહેનત કરીને મારા ઘરની પરિસ્થિતિ સુધારીશ. મેં મારી માતા સાથે આ વિશે વાત કરી કે હું નોકરી કરવા માંગુ છું. ત્યારે મારી માતાએ તરત જ ના પાડી અને કહ્યું કે નહીં પુત્રી, હું તને કામ કરવા દઈશ નહીં. તે ભણી લીધું છે, સુંદર છે, બુદ્ધિશાળી છે. વખત ઈચ્છું છું કે તારા લગ્ન કોઈ સારા અને શિક્ષિત વ્યક્તિ સાથે થઈ જાય. મારે બીજું કંઈ નથી જોતું. મેં મારી માતાને કહ્યું કે તમે આ દિવસ માટે મને ભણાવી હતી. ત્યારે માએ એવું કહેવાનું શરૂ કર્યું કે હા પુત્રી, આખરે એક મા તેની પુત્રીને સારા કુટુંબમાં સારા છોકરા સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે, જ્યાં તેની પુત્રી આરામથી જીવી શકે. મારી માને કહેતી કે પરંતુ લગ્ન કરીશ નહીં, અને જ્યારે મારા લગ્નનો સમય આવશે તો જોવાઈ જશે. આ ક્ષણે હું નોકરી કરવા માંગુ છું. અમે બંને મા અને પુત્રી આ વિશે વાત કરી રહ્યા હતા કે અચાનક અમે બંને વચ્ચે ભાઈ બોલ્યા અને કહેવા લાગે કે અરે માં, જો અમારી શિલ્પા કામ કરવા માંગતી હોય તો પછી તેને નોકરી કેમ કરવા નથી દેતી? હું ભાઈની આ વાતનો અર્થ સમજી ગઈ હતી. ભાઈ ઈચ્છતા હતા કે બહેન કામ કરવાનું શરૂ કરશે તો તે થોડી કમાણી કરે, તે પણ કમાવાનું બંધ કરી દેશે. મારી મા ભાઈને જોતા મને નોકરી કરવાથી ના પાડી રહી હતી, પરંતુ હું પછી પણ જીદ પર રહી કહેવા લાગી કે મારે નોકરી કરવી છે. અને મારું જીદ અને ઘરની પરિસ્થિતિ જોઈને મારી માતા મને નોકરીમાં મોકલવા માટે સંમત થઈ. અને ભાગ્યની વાત એ હતી કે શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ સારી હતી અને મેં સારા કોલેજોમાંથી મારો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેથી મને એક મોટી કંપનીમાં નોકરી મળી. ત્યાં મારા કેટલાક મિત્રો પણ બન્યા. ત્યાં મારો પગાર પણ ખૂબ સારો હતો. હું મનથી કામ કરતી, સમય પર ઓફિસ સુધી પહોંચવા અને બધું કામ કર્યા પછી જ ઘરે માટે નીકળતી. ત્યાંના બોસ મારા કામથી ખૂબ ખુશ હતા. કંપનીના માલિકો કોઈ એજન્ટ ન હતા. તે એક મજબૂત યુવાન હતો. મારા કરતાં લગભગ 5 વર્ષ મોટા હતા. તે ખૂબ જ સ્માર્ટ હતા અને તેમની સુંદરતા જોઈ ઓફિસની બધી છોકરીઓ તેની પ્રશંસા કરતી કે બોસ તો ખૂબ સ્માર્ટ છે, પણ સુંદરતામાં તો હું પણ પાછળ ન હતી. હું પણ ખૂબ સારી હતી. મેં જોયું હતું કે ઓફિસમાં કામ કરતા ઘણા છોકરાઓની નજર મારા પર હતી, પરંતુ મેં કોઈની તરફ ધ્યાન આપ્યું નથી. હું મોટે ભાગે મારા પોતાના કામમાં વ્યસ્ત રહેતી, કારણ કે હું અહીં નોકરી કરવા આવી હતી. મારી વિચારસરણી કંઈક બીજી હતી, તેથી હું છેતરપિંડીમાં પણ ખોટો માર્ગ પર ચાલી શકતી ન હતી. ધીરે ધીરે મેં મારા કામમાં સફળ થવાનું શરૂ કર્યું. ઓફિસમાં મારી સાથે કામ કરતી છોકરીઓ, જેમણે મને તેમની મિત્ર બનાવી હતી, તેને મને પોતાના વિશે ઘણું કહ્યું, પરંતુ મેં તેમને મારા વિશે ક્યારેય કહ્યું નહીં કે હું ખૂબ જ ગરીબ ઘરની છું અને જોબ પણ ખૂબ મોટી મજબૂરીના કારણે કરી રહી છું, કારણ કે ત્યાં કામ કરતી બધી છોકરીઓ સારા ખાતા પીતા પરિવારોની હતી અને મારા કરતાં પણ વધારે ભણેલી હતી. પરંતુ હું શરૂઆતથી મહેનતી અને સમજદાર હતી, તેથી મારું પ્રદર્શન તે બધી છોકરીઓ કરતાં વધુ સારું હતું. મને તે બધી છોકરીઓને એવું કહ્યું હતું કે હું મધ્યમ વર્ગમાંથી છું. ઘણી વખત એવું બન્યું હતું કે કેટલીક છોકરીઓ મને તેના ઘરે રાત્રિ ભોજન અથવા પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ હું તેમનાથી કોઈના ઘરે ગઈ ન હતી, કારણ કે મને ખબર હતી કે તે સારા ઘરોમાં રહેતી છોકરીઓ હતી. જો હું તેમના ઘરે જઈશ તો પછી એક દિવસ મારે પણ મારે અહીં બોલાવવા પડશે અને મારું ઘર જોઈને ત્યાં લોકો શું કહેશે? મારું ઘર ખૂબ નાનું અને તૂટી ગયેલું હતું, જ્યાં નાની વસ્તુઓ હાજર હતી. અમે મોટે ભાગે જમીન પર સૂતા હતા. જ્યારે તે લોકો જોશે કે મારા પાસે એક નાનો મામૂલી પલંગ પણ નથી, તો તે લોકોની નજરમાં મારી પ્રતિષ્ઠા શું રહેશે? અને હું કેવી રીતે તેમની સાથે એ જ કંપનીમાં કામ કરી શકીશ? હું કોઈ બહાનું બનાવતી હતી. કામમાં સફળ થવાને કારણે કંપનીના બોસનું ધ્યાન પણ મારી પર જતું હતું. હું ભલે સાદા કપડાં પહેરીને ઓફિસ જતી, પરંતુ દરેક જણ મારી સુંદરતા અને રંગરૂપ જોઈને સમજતા કે હું સાચેન ખાતા પીતા ઘરની છું, અને બોસ પણ આ જ સમજવા લાગ્યા હતા. મારી કંપનીના બોસ રોહન અગ્નિહોત્રી મેટલ ઇન્ડસ્ટ્રીઝના માલિક હતા. આ દુનિયામાં તેના માતા પિતા ન હતા, માત્ર એક બહેન જ હતી અને તેના લગ્ન પણ અમેરિકામાં થયા હતા. રોહન સર હવે મોટે ભાગે મારા પર નજર રાખવા લાગ્યા હતા અને પછી સમય પસાર થતા સાથે એક દિવસ તેણે મને પ્રપોઝ કરીને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. મને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. હું તો વિશ્વાસ કરી શકતી નહોતી કે શું કોઈ આવા ધનિક વ્યક્તિ મને પ્રેમ કરી શકે છે. અને વધુ આશ્ચર્ય હું એટલા માટે હતી કારણ કે અમારી કંપનીમાં ઘણી છોકરીઓ કામ કરતી હતી જે ખૂબ જ સુંદર હતી, કદાચ મારા કરતાં પણ વધારે અને અમીર ઘરની. જો રોહન સર ઈચ્છતા હોત તો તેને પણ પ્રપોઝ કરી શકતા હતા, પરંતુ તેમણે મને કેમ પસંદ કરી? જ્યારે આ વાત મેં તેને કહી તો તેણે કહ્યું કે તારી વાત જુદી છે. બીજી બધી છોકરીઓ અહીં અલગ અલગ કપડાં પહેરીને આવે છે, પરંતુ તું ખૂબ જ અલગ છે. તું હંમેશા સાદી રહે છે. તારા કરતાં અહીં કોઈ વધુ સુંદર નથી. પછી આ જ રીતે અમે બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા અને ઓફિસમાં કામ કરવા લાગ્યા.
હજી મેં મારા ઘરે કોઈની સાથે લગ્ન વિશે વાત કરી ન હતી. જ્યારે અમારી કંપનીના લોકોને આ ખબર પડી કે હું રોહનની પસંદગી છું, હું અહીં અગાઉ એક નાની કર્મચારી હતી, આજે મને કંપનીની મેનેજર બનાવવામાં આવી હતી અને હું રોહન સાથે ખંભાથી ખંભો મિલાવીને કામ કરતી. મારો પગાર પણ વધ્યો હતો. લોકોએ મને ખૂબ માન આપવાનું શરૂ કર્યું હતું. મને આ બધું ખૂબ સારું લાગતું. તેથી મેં નક્કી કર્યું કે હું રોહન સાથે લગ્ન કરીશ, કારણ કે મારે મારા જીવનમાં આગળ વધવું હતું. મારા સપના ખૂબ મોટા ન હતા, માત્ર સારું જીવન જીવવાની ઈચ્છા હતી. પરંતુ નસીબે મારા માટે કંઈક બીજું જ વિચાર્યું હતું. હું જે કરવા માંગતી હતી તેવું થયું. મેં રોહનને મારું ઘર અને ઘરની પરિસ્થિતિઓ વિશે બધું કહ્યું હતું. રોહને કહ્યું કે હું તો સમજતો હતો કે તું એક મધ્યમ વર્ગના પરિવારની છો. મધ્યમ વર્ગના લોકો સામાન્ય લોકો હોય છે, પરંતુ તું તો ગરીબ પરિવારની છોકરી છો. તારું ઘર પણ ખૂબ નાનું છે. આ બધું મને ખરાબ લાગ્યું નહીં. તે સાચું કહેતા હતા. રોહને મને ફરીથી લગ્ન કરવાનું કહ્યું. તેથી મેં પાછું વળીને તેને જવાબ આપ્યો કે હું પણ તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પરંતુ આના પર રોહને જવાબ આપ્યો કે મારી એક શરત છે. જો તું મારી સાથે લગ્ન કરવા માંગતી હોય તો તારે તેને માનવી પડશે. તેણે મને તેની શરત આ કહી કે તું અગ્નિહોત્રી ઉદ્યોગની માલકીન બનવા જઈ રહી છે અને લોકો તારી પૃષ્ઠભૂમિને જાણે છે. હું તારી પૃષ્ઠભૂમિ સમાપ્ત કરવા માંગુ છું. હું કોઈને કહેવા માંગતો નથી કે મારી ભાવિ પત્ની એક તૂટેલા ઘર અને ખૂબ ગરીબ પરિવારની છે. મેં આ બાબતે કાળજીપૂર્વક રોહન તરફ જોયું. તેણે જણાવ્યું કે જો શિલ્પા સિટીમાં મારું પણ આદર છે અને દરેક જાણે છે કે હું લાખોમાં રમું છું, તો પછી હું મારા જીવનમાં તારા જેવી ગરીબ છોકરીને કેવી રીતે રાખી શકું છું? પરંતુ હું મજબૂર છું, કારણ કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું અને હું જાણું છું કે તું પણ મને પ્રેમ કરે છે. અને જ્યારથી તે મને તારી પૃષ્ઠભૂમિ વિશે કહ્યું છે, ત્યારથી મેં તારા વિશે વધુ માહિતી એકત્રિત કરી છે. ત્યાં માહિતી એ છે કે તારો ભાઈ કોઈ કામ કરતો નથી. તારી માતાએ આખું જીવન રજાઈઓ સીવી તારો ઉછેર કર્યો છે. તો તારા ઘરની પરિસ્થિતિમાં સુધારો કરવા માંગતી હતી, તેથી તે મારી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. અને તારી ઘરેલું પરિસ્થિતિ ખૂબ નબળી છે. હું તારા પરિવારના સભ્યોનું જીવન બદલીશ. હું તેમને દર મહિને 50,000 આપવાનું નક્કી કરું છું. પછી તું પણ કામ નહીં કરે અને હું દર મહિને તારા ઘરે 50,000 આપીશ. તારી ઘરેલું પરિસ્થિતિ પણ સારી થશે. તને પણ સારો પતિ અને સારું સાસરું મળશે. મને મારા પતિની આ વાત એકદમ સાચી લાગી હતી. પરંતુ અત્યારે જે શરત તે મને કહેવા જઈ રહ્યા હતા તે સાંભળીને બાકી હતી. મેં ખુશ થઈને તેને કહ્યું કે તમે તો ખૂબ સારા છો જે મારા પરિવારના સભ્યો માટે આટલું વિચારો છો. પછી તેણે પાછો જવાબ આપ્યો કે ફક્ત તારા પરિવારના સભ્યો માટે વિચારી શકું છું. લગ્ન પછી તું કંઈ વિચારી શકશે નહીં. એક તરફ તારા હાથમાં નિર્ણય છે કે તું મારી સાથે લગ્ન કરીશ, તો પછી હું આખું જીવન દર મહિને તારા ઘરે 50,000 પહોંચાડીશ. બીજી તરફ તારા હાથમાં નિર્ણય છે કે લગ્ન પછી તું તારા પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક નહીં રાખીશ, ત્યાં જઈશ નહીં, તેને મળીશ પણ નહીં, તેની સાથે વાત પણ કરીશ નહીં. તારે તે લોકોને સંપૂર્ણપણે છોડી દેવા પડશે અને ભૂલવા પણ પડશે. જો તે આવું ન કર્યું તો હું તારી સાથે લગ્ન કરીશ નહીં, કારણ કે હું નથી ઈચ્છતો કે હું તારી ગરીબી છુપાવી તારી સાથે લગ્ન કરું. તો લગ્ન પછી તું તારા પરિવારના સંપર્કમાં રહે. પછી લોકોને ખબર પડે કે તું તેમના ઘરની પુત્રી છો. તેથી હવે તું નક્કી કરી શકે છે કે તારે શું કરવાનું છે. રોહનની વાત સાંભળ્યા પછી મારું મન ફરી વળ્યું હતું. આખરે આ કેવી વિચિત્ર શરત હતી. જો તે મારી સાથે લગ્ન કરી રહ્યા હતા તો તે મારા ઘરની પરિસ્થિતિ સુધારવા માટે જવાબદારી લઈ રહ્યા હતા. પરંતુ સાથે તે એમ પણ કહેતા હતા કે મારે મારા પરિવારના સભ્યો સાથેના બધા સંબંધો સમાપ્ત કરવા જોઈએ. તે સમયે મેં વધારે વિચાર્યું કે સારું છે. તો પણ જ્યારે છોકરી લગ્ન કરે છે ત્યારે તેને આખી જિંદગી સાસરામાં તો પસાર કરવું પડે છે. પરંતુ અહીં મારા સાસરે જવાથી મારા પરિવારના સભ્યો માટે સરળ બની રહ્યું હતું. તેથી મારે લગ્ન કરવા અને તેના સાથેના સંબંધોને સમાપ્ત કરવાનું કંઈ ખોટી વાત નહોતી. તેથી મેં ઘરે આવી અને મારી માતાને બધું કહ્યું. મારી માતા આમાં બિલકુલ સહેમત ન હતી. તેને કહ્યું કે દીકરી, તું મારી એકમાત્ર દીકરી છે અને તને ખબર છે કે મેં આખું જીવન કઈ મુશ્કેલીઓનો સામનો કરી અને તેને ઉછેરી છે. અને તું કહે છે કે તારા સાથે લગ્ન કરશે તો તારા બદલે દર મહિને અમને પૈસા આપશે? ના પુત્રી, હું તારાથી દૂર જવા માંગતી નથી. હું ઈચ્છું છું કે આ લગ્ન પછી પણ તું અહીં આવે અને અમને મળતી રહે. માં કોઈ પણ સંજોગોમાં આ લગ્ન માટે તૈયાર નહોતી, કારણ કે તે તેની પુત્રીને સંપત્તિ કરતાં વધારે ચાહે છે. પરંતુ મારા ભાઈને આ બધું ખૂબ ગમ્યું અને તે આખું જીવન અને દર મહિને પૈસાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થયો. તેણે તો રોહન પાસે જઈને આ વિશે વાત કરી કે હું આ સંબંધ માટે તૈયાર છું. તેણે દબાણ કરી માતાને પણ તૈયાર કરી હતી. જો કે મારી માતા બિલકુલ તૈયાર ન હતી. મેં પણ માને કહ્યું કે માં, હું રોહનને પ્રેમ કરું છું. જ્યારે પ્રેમની વાત સામે આવી ત્યારે મારી માં નબળી થઈ ગઈ.
તેણે મારા લગ્ન રોહન સાથે થવા દીધા. રોહને લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા, પરંતુ એટલે લગ્નમાં મારી માતા અને ભાઈ સામેલ ન હતા. ભાઈને કોઈ અફસોસ નહોતો કે તેની બહેન લગ્ન કરવા જઈ રહી છે, તે વિદા થઈ આ ઘર છોડશે, પરંતુ તે ખૂબ જ ખુશ હતા કે બહેનના જતાની સાથે જ અમને હંમેશા પૈસા મળશે. પરંતુ માં ખૂબ તૂટી ગઈ હતી. જ્યારે છેલ્લી ક્ષણે હું મારા ઘરની બહાર આવી ત્યારે મારી માતા ખૂબ રડતી હતી. તેને કહ્યું હતું કે પુત્રી, એક તો તું મારો સહારો છે, આજે તું પણ મને છોડીને જઈ રહી છે. હું તને ખૂબ યાદ કરીશ. હું પણ રડતી હતી, પણ મારી માં રડતી હતી એટલું રડતી નહોતી, કારણ કે મને રોહનના કહેલા શબ્દોમાં વધારે વિશ્વાસ થતો નહોતો. મેં વિચાર્યું કે જ્યારે મારા લગ્ન રોહન સાથે થઈ જશે તો પછી હું તેને ક્યારેય મારી માતા અને ભાઈને મળવાનું કહીશ તો તે માની જશે. પરંતુ મને ખબર નહોતી કે જેવું મેં વિચાર્યું છે એવું બિલકુલ પણ થશે નહીં. મારી મા અને ભાઈના દેખાવ માટે તડપીશ. રોહન એક દિવસ પણ મને મારી માતા અને ભાઈને મળવા દીધી નહીં. મારી પાસે મારી માતાનો મોબાઈલ નંબર હતો. જ્યારે રોહને મને કહ્યું કે તારા ભાઈના લગ્ન થઈ ગયા છે, આ સમાચાર સાંભળીને મને ખૂબ આનંદ થયો હતો. હું મુબારકબાદ આપવા માટે તેના ઘરે જવા માંગતી હતી, પરંતુ રોહન મને ત્યાં લઈ ન ગયા. મારી માતા અને ભાઈને મળવા માટે ખૂબ તરસતી હતી, ખૂબ તડપતી હતી, પરંતુ રોહને મારી વાત સાંભળી ન હતી. હા, માં ખૂબ રડવા પડે એક દિવસ તેણે મને કહ્યું કે તું ક્યારેક તારી માતા સાથે ફોન પર વાત કરી શકે છે, ફક્ત ફોન પર વાત કરી શકે છે, મળવા જવાની જરૂર નથી અથવા તેમને અહીં બોલાવવાની જરૂર નથી. આ જ કારણ હતું કે હું 3 વર્ષથી મારી માતાને મળી ન હતી. મારા અહીં આવ્યા પછી તરત જ મારા ભાઈએ પણ લગ્ન કર્યા. મારી ભાભી કેવી હતી મને ખબર નહોતી, મેં તેમને જોઈ પણ ન હતી. ભાઈ મને ક્યારેય યાદ નહીં કરે આ વાત મને ખૂબ સારી રીતે ખબર હતી. અને હવે ભાઈને કામ કરવું પડશે નહીં, કારણ કે તે મારા પતિ દ્વારા આપવામાં આવેલ પૈસા પર એશ કરતા હશે. પરંતુ હવે જ્યારે મારી માતાએ મને કહ્યું કે મારી ભાભી તેમને ખૂબ જ પરેશાન કરે છે, ખોરાક પણ આપતી નથી, તેમનાથી ઘરના તમામ કામ પણ કરાવે છે, તે તેની સાથે ખરાબ વર્તન કરે છે અને ભાઈ તેની ભૂલો પર તેને ઠપકો આપતો નથી. પરંતુ હવે ભાઈને મારી માતા તે ઘરમાં બોજ લાગવા લાગી. હું મારી સહનશીલતાથી દૂર હતી. રડીને હું ખૂબ ખરાબ સ્થિતિમાં હતી. વારંવાર મારા પતિ પાસે જતી હતી, તેમને વિનંતી કરી રહી હતી કે કૃપા કરીને દરવાજાનું તાળું ખોલો, બહાર ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે. મારી મા શિયાળાથી ખરાબ સ્થિતિમાં હશે, પરંતુ તે વારંવાર કહેતા કે મને તારી માતાની કોઈ કાળજી નથી. શિલ્પા, તેમને કોણે કહ્યું કે તું અહીં આવે? હું દર મહિને તે લોકોના આરામ માટે તેને મારી શરત અનુસાર પૈસા તો મોકલું છું, તો પછી તો ફોન કરીને તને કેમ તેની સમસ્યાઓ કહી? કેમ કે તે અહીં આવી છે? હું મારા પતિના મુદ્દા પર ગુસ્સે થઈ. મેં તેને કશું કહ્યું નહીં, કારણ કે તે હંમેશા મને કહેતા કે તું એક ગરીબ ઘરની છોકરી છો અને અહીં લાવી મેં તારું જીવન બદલ્યું છે, અને તેમ છતાં તું તારા પરિવારના સભ્યોને યાદ કરે છે. આ લગ્ન મારા માટે સૌથી મોટી ખુશી હતી. ખબર નથી કે મેં રોહન સાથે કેવા કેવા સપના જોયા હતા, પરંતુ મને ખબર નહોતી કે મને આ સપનાની કિંમત મારી માંથી દૂર હોવાને કારણે મળશે. મારા પતિ હંમેશા કહેતા કે મારા પરણિત જીવનમાં હું કોઈને સામેલ કરવા માંગતો નથી. મારા પતિ તેના કામથી અર્થ રાખતા હતા. લગ્ન પછી પણ તેની બહેન અહીં ક્યારેય આવી ન હતી અને માતા પિતા તેને પહેલેથી જ ન હતા. તેને ફક્ત પૈસા કમાવાની જાણ હતી. સંબંધોને કેવી રીતે પરિપૂર્ણ કરવો તે ખબર ન હતી. સમય જતાં તેની આ વાતો મારા માટે સાંકળ બની ગઈ. હું ઈચ્છતી હતી કે મારી મા મારી સાથે રહે અથવા હું મારી માતા સાથે રહેવાનું શરૂ કરું, તેમની સંભાળ રાખું, પરંતુ તે થઈ શકતું ન હતું. મારા પતિએ પહેલેથી જ કહ્યું હતું કે તારે તારા પરિવારના સભ્યો સાથેના બધા સંબંધો સમાપ્ત કરવા પડશે, અને હું ઈચ્છતો નથી કે તે મારા લગ્ન જીવનમાં દખલ કરે. મને તેની આ શરત ખૂબ સારી રીતે યાદ હતી, પરંતુ હવે હું દિલગીર થઈ રહી હતી કે શા માટે મેં તેની આ શરતને માની. જ્યારે મેં ફરીથી મારા પતિને વિનંતી કરી ત્યારે તેણે 2 શબ્દોમાં કહ્યું કે તારો ભાઈ છે તેમની સંભાળ રાખવા માટે, તારે તેના માટે ખૂબ ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન પછી મારું જીવન એટલું બદલાયું કે હું મારી જાતને ઓળખી શકી નહીં. રોહન એક સુંદર સ્વપ્ન જેવા હતા, પરંતુ વાસ્તવિકતામાં તે કેવા મનુષ્ય હતા જેમણે મને તેની કઠપુતળી બનાવીને રાખી હતી. મારે ક્યારેક કશું કરવું છે, શું પહેરવું, ક્યાં જવું, કોનાથી મળવું, તેઓ આ બધું નક્કી કરતા. બદલામાં હું ફક્ત આરામદાયક અને પરિપૂર્ણ જીવન જીવતી હતી, જ્યાં સંપત્તિની કોઈ અછત ન હતી. શક્ય તેટલા હું તેમના પૈસાને ખર્ચ કરી શકતી હતી. મને તેના પ્રેમ વિશે કોઈ શંકા નહોતી, પરંતુ આ તેમનો પ્રેમ નહોતો, પણ આ એક કેદ હતી. તેમની ઈચ્છા પ્રમાણે પોતાનું જીવન વિતાવતી હતી. મારી કોઈ પોતાની પસંદગી, કોઈ ઈચ્છા સામેલ ન હોતી. સમય પસાર થયો અને હું મારા જીવનનો અડધો ભાગ જીવી ગઈ. મા મને ક્યારેય ફોન કરતી તો વ્યસ્ત રહેવાનું બહાનું બનાવતી જ્યારે રોહન ઘરમાં હોય ત્યારે, પરંતુ જ્યારે રોહન ઘરમાં ન હોય ત્યારે હું તેની સાથે લાંબા સમય સુધી વાતો કરતી, પરંતુ દરરોજ મને તેની સાથે વાત કરવાની તક મળતી નહોતી.
1 મહિનામાં 1 અથવા 2 વાર હું તેમની સાથે ફોન પર વાત કરતી હતી. મને ખબર હતી કે મારી માતા મુશ્કેલીમાં છે, પરંતુ હું કંઈ કરી શકતી ન હતી, કારણ કે મારી માતા મને ફોન પર ભાઈ અને ભાભી વિશે બધું કહેતી. પછી એક દિવસ તેને ફોન આવ્યો. તે મારી પાસે આવવા માંગતી હતી, કારણ કે ભાઈ અને ભાભીની હરકતોથી હવે તે ખૂબ થાકી ગઈ હતી. અને હવે જ્યારે મા જાતે અહીં આવી હતી તો મારા પતિએ નોકરને કહી ઘરના દરવાજાને તારું મારી દીધું. એ જ રીતે આખો દિવસ પસાર થયો. હું બારી પર ગઈ અને મારી માતાને લાચાર આંખોથી જોવાનું શરૂ કર્યું. તે દરવાજો ખુલવાની રાહ જોતી હતી, પરંતુ દરવાજો ખુલવાનો ન હતો. પરંતુ હવે હું મારી સહનશીલતામાંથી બહાર નીકળી ગઈ હતી ને મારા પતિ સામે લડવાનું શરૂ કર્યું અને બળપૂર્વક ટેબલ પછાડ્યું અને ગુસ્સામાં ચાવી લીધી અને દરવાજો ખોલી. જ્યારે હું મારી માતાને બહાર રસ્તા પર જોવા ગઈ ત્યારે તે બેભાન થઈ ગઈ હતી. તેને બેભાન જોઈને હું ગભરાઈ ગઈ. મેં મારી માતાનો ચહેરો હાથમાં લીધો. તેનું આખું શરીર વરસાદમાં ભીંજાયું હતું અને ઠંડુ થઈ ગયું હતું. મારી માતા કોઈ હરકત કરતી ન હતી. ખૂબ જ ડરી ગઈ. મારી પતિને મદદ કરવા માટે નજીક બોલાવ્યા, મારી માતાને હોસ્પિટલ લઈ જવા માટે, પરંતુ તેણે પોતે મને મદદ કરી નહીં, પણ 2 ઘરના નોકરને અને ડ્રાઈવરને મારી સાથે મોકલ્યા. મારી માતાને હોસ્પિટલમાં 2 દિવસ સારવાર આપવામાં આવી હતી. સારી વાત એ હતી કે મારી માતાને કોઈ મોટી વાત નહોતી થઈ, તે બચી ગઈ હતી. પરંતુ હોશમાં આવ્યા પછી તે કડકાઈથી રડતી હતી અને કહેતી હતી કે પુત્રી, હું તારા ભાઈ અને ભાભી પાસે નહીં જાઉં. અને મેં પણ નક્કી કર્યું હતું કે હું મારી માતાને ક્યારેય મારા ભાઈ ભાભી પાસે મોકલીશ નહીં. ભાઈને શરૂઆતથી જ માની પરવા નહોતી, પણ હવે તેની પત્નીએ પણ એવું જ કરવાનું શરૂ કર્યું છે. હોસ્પિટલમાંથી 3 દિવસ પછી જ્યારે મારી માતાને રજા આપવામાં આવી ત્યારે હું તેને મારી સાથે મારા ઘરે લાવી હતી. રોહન તે સમયે ઓફિસમાં હતા, પણ જ્યારે તે ઘરે આવ્યા અને તેને ખબર પડી કે હું મારી માતાને ઘરે લઈ આવી છું, તેથી આ બાબતે તે રૂમમાં આવી મારા પર ગુસ્સો કરવા લાગ્યા હતા અને કહ્યું કે શિલ્પા, તું તારી શરત ભૂલી ગઈ છો. તું આ ખૂબ જ ખોટું કરી રહી છે. છેવટે તને શું જરૂર હતી તારી માને અહીં લાવવાની? તારા ભાઈને હું આટલા પૈસા શેના માટે આપું છું? મેં કહ્યું, રોહન, કૃપા કરીને મૌન રહો. મા બાજુના રૂમમાં છે, સાંભળશે તો તેમને કેટલું ખરાબ લાગશે. આના પર રોહને પોતાનો અવાજ હળવો કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે હું અહીં તારી માતાને વધુ દિવસ સુધી સહન કરી શકીશ નહીં. કાલે કે આવતીકાલે તારી માને અહીંથી મોકલજે. મારા ઘરમાં કોઈ ત્રીજાની હાજરી સહન કરી શકતો નથી. મેં તેને ફરીથી કહ્યું કે કૃપા કરીને ચૂપ રહો, માનું સ્વાસ્થ્ય સારું નથી. તેણે આંચકાથી મારો હાથ પકડીને કહ્યું, તારી માં મારી કોઈ થતી નથી, તેથી આ વૃદ્ધને અહીંથી દૂર કરજે. રોહનના શબ્દોથી ખૂબ ગુસ્સે થઈ હતી. હવે હું મારી સહનશીલતાથી દૂર થઈ ગઈ હતી. મેં બૂમ પાડી. મેં કહ્યું, કૃપા કરીને મૌન રહો. તમે માનવી છો અથવા કોઈ રાક્ષસ? તમને શરમ આવતી નથી? અરે, મારી માં વિશે આવું કહેતા? અરે હા, તમને શરમ કેમ આવશે? કારણ કે તમારા પોતાના માતા પિતા નથી. જો તમને મારી માં ખૂબ ખરાબ લાગે તો તે સારું છે. જુઓ, તે મારી માં છે. તેણે આખી જિંદગી મારી ખૂબ કાળજી લીધી છે. હું તેમને મૂકી શકતી નથી. જો તમે ઈચ્છો છો તો હું તમને મૂકી શકું છું. મારી વાત સાંભળીને રોહન આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું, શું ખરેખર તું મને તારી માતા માટે મૂકવા માંગે છે? મેં કહ્યું, હા, હું તમને મારી માં ખાતર મૂકી શકું છું. મારી આ વાત પર તે સંપૂર્ણપણે મૌન થઈ ગયા, કારણ કે આ સમયે મારી વચ્ચે મોટો ઝઘડો થયો હતો, જેમાં મારો અવાજ ખુલ્યો હતો અને મેં રોહનને એવા શબ્દો કહ્યા કે જેને તેની મારી પાસેથી અપેક્ષા ન હતી. અને તે પછી અમે બંને લાંબા સમય સુધી એકબીજા સાથે નારાજ હતા. મારી માતાની તબિયત સંપૂર્ણપણે સારી નહોતી. મેં વિચાર્યું કે જ્યારે તેનું સ્વાસ્થ્ય સારું થશે ત્યારે હું તેને અહીંથી દૂર લઈ જઈશ, પરંતુ મને ખબર નહોતી કે મારા પતિની મારી ઉપર ઘણી તડફેડ છે. મારે તેને આમ છોડી જવું જોઈએ નહીં. પછી મેં મારી બદતમીજીની જાતે રોહનથી માફી માંગી, જેના પર તેણે મને સરળતાથી માફ કરી દીધી. પછી એમ પણ કહ્યું કે તારી માં અહીં રહી શકે છે. જ્યારે મેં તેના મોંથી આ વાત સાંભળી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. એક ક્ષણ માટે હું વિશ્વાસ કરી શકી નહીં કે તે સત્ય કહે છે. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે હું સાચું કહું છું, તારી માં અહીં રહી શકે છે. તું તેમની સંભાળ રાખ, પરંતુ મને વચન આપ કે તું મને ક્યારેય છોડવાની વાત નહીં કરે. મેં તેમને માફ કરવા કહ્યું. આવા શબ્દો ભૂલથી મારા મોંમાંથી બહાર આવ્યા હતા. હું પોતે પણ તેમને છોડવા માંગતી ન હતી, પરંતુ શું કરું? મારી માં મને આખી જિંદગી મોટી મુશ્કેલીથી ઉછેરી છે, તેથી હું તેમને ભૂલી શકતી નથી. ખૂબ જ ખુશ હતી અને આ રીતે હું મારા ઘરે રહી મારી માતાની ખૂબ કાળજી લેતી હતી. હવે મને વાતનો તણાવ પણ નહોતો કે મારે મારી માતાને થોડા દિવસો પછી ભાઈ ભાભી પાસે મોકલવી પડશે, કારણ કે મારા પતિએ મારી માતાને આ ઘરમાં રાખવાની મંજૂરી આપી દીધી હતી. મારી માતાને ગળે લગાવી તેમને કહ્યું કે હવે તમે મારી સાથે અહીં જ રહેશો. પરંતુ મારી માં હતાશ થઈ ગઈ. તેણે કહ્યું કે પુત્રી, તારો પતિ શું આ બાબત માટે તૈયાર છે? મેં તેને ખુશીથી કહ્યું કે હા, તેને જ કહ્યું છે કે તમે અહીં રહી શકો છો.
માં પણ ખુશ થઈ ગઈ હતી, પરંતુ હું જોઈ રહી હતી કે મારી માં દિવસે ને દિવસે નબળી પડી રહી હતી. જેમ પસાર થતો હતો, મારી માં હંમેશા સૂઈ રહેતી હતી. બીજી બાજુ મારા પતિ વતી નિશ્ચિંત હતી, જેની આંખોમાં હંમેશા મારી માતા માટે નફરત હતી, પરંતુ હવે હું તેની આંખોમાં મારી માતા માટે નરમ અને પ્રેમ જોતી હતી. મારા પતિની પણ ખૂબ કાળજી લેતી હતી અને મારા માતાનું પણ, અને મારા પતિને પહેલાં કરતાં વધારે માન આપવા લાગી હતી, કારણ કે તેને મારી માતાને આ ઘરમાં રાખી મારા પર આટલો મોટો અહેસાન કર્યો હતો. પરંતુ મારી માતાની નબળાઈ મને દિવસે ને દિવસે પરેશાન કરતી હતી. થોડા દિવસોથી મને લાગ્યું હતું કે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તેને ભૂખ પણ ઓછી લાગે છે. મોટાભાગની મુશ્કેલી વિશે વાત એ હતી કે તે મોટેભાગે સૂતી રહેતી હતી અને તેનો રંગ પર પીળો થઈ રહ્યો હતો. મને ચિંતા થવા લાગી અને મેં નક્કી કર્યું કે હું તેને ટૂંક સમયમાં સારા ડૉક્ટર પાસે લઈ જઈશ. પરંતુ જેમ મેં આ વાત રોહનને કરી તો તેણે તરત જ કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. જો તને લાગે છે કે તારી માતાને ચેકઅપની જરૂર છે તો મારો એક મિત્ર છે જે ડૉક્ટર છે અને ખૂબ જ સક્ષમ ડૉક્ટર છે, હું તેને અહીં બોલાવું છું. આ રીતે તારી માતાને બહાર જવાની જરૂર રહેશે નહીં. હું તેને કાલે અહીં બોલાવું છું. તે તેને અહીં જોશે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું હતું. હું આ વાતથી ખુશ પણ હતી કે મારા પતિએ મારી માતાની ચિંતા કરવાનું શરૂ કર્યું છે. મેં તેને ખુશીથી ગળે લગાવી દીધા હતા અને મારો પ્રેમ જાહેર કર્યો હતો. તેથી તે મને સાંભળ્યા પછી હસ્યા. તેણે મારા સામે ઊભા રહીને ડૉક્ટરને ફોન કરી બોલાવી મારી માતાની સ્થિતિ વિશે બધું કહ્યું. તેથી મને મારા પતિ પર ઘણો પ્રેમ આવ્યો હતો કે તે ડૉક્ટરને આવી વિગતો સાથે કહેતા હતા. સદબદ થઈ ગઈ હતી. બીજા દિવસે ડૉક્ટર માને તપાસવા આવ્યા હતા, પણ તેના ચહેરા પર થોડો સ્મિત હતો. તેઓએ કહ્યું કે તમારી માં એકદમ ઠીક છે. તેઓએ આટલો મોટો રોગનો સામનો કર્યો છે તો બસ થોડી નબળાઈ થઈ ગઈ છે, અને નબળાઈ તો હવે થોડા દિવસો સુધી રહેશે. હું કેટલીક દવાઓ લખી દઉં છું જેનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. મેં ડૉક્ટરની લેખિત દવાઓને મંગાવી હતી. સમયસર મારી માતાને આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ હજી પણ માની તંદુરસ્તી દિવસે ને દિવસે નબળી બની રહી હતી. તે કોઈ બળપની જેમ ઓગળતી જતી હતી. હું હંમેશા તેના સ્વાસ્થ્યને કારણે પરેશાન રહેતી હતી. સમજી શકી નહીં કે જો હું કરું તો શું કરું. ડૉક્ટરો પણ દરરોજ આવીને તેનું તપાસ કરે છે અને મને દિલાસો આપે છે, પરંતુ મારું હૃદય બેચેન થવા લાગ્યું હતું. મેં રોહનને કહ્યું કે હું તેને એકવાર હોસ્પિટલમાં લઈ જવા માંગુ છું, તો તેમ અચાનક મને સાંભળ્યા પછી આઘાત પામ્યા. કહેવાનું શરૂ કર્યું, આખરે તને શું જોઈએ છે? આટલા મોટા ડૉક્ટર તારી માને જોઈ રહ્યા છે ને તું તેના પર વિશ્વાસ કરી શકતી નથી? શું મારા મિત્ર કરતાં વધુ સક્ષમ બહારનો ડૉક્ટર છે? હું તમને સાંભળ્યા પછી મૌન થઈ ગઈ, પરંતુ અંદરથી હું ભેટ ફિકર થતી ન હતી. મારું હૃદય કંઈ ખાટું મેળવી રહ્યું હતું. માતાની સ્થિતિ દિવસે ને દિવસે બગડવાનું શરૂ થયું ને જ્યારે હું તેને સારી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતી ત્યારે રોહન તેના ડૉક્ટરને બોલાવતા, જે તે જ જૂની વાતનું પુનરાવર્તન કરતો. મને મારા ભાઈ પર સૌથી વધુ ગુસ્સો આવી રહ્યો હતો, જેના કારણે મારી માતાની આવી સ્થિતિ હતી અને તેને પાછું વળી મારી માને એક વાર પણ જોઈ ન હતી. એક દિવસ મેં ભાઈને ફોન કર્યો અને માની સ્થિતિ વિશે કહ્યું. ભાઈએ કહ્યું કે માં પોતાની સ્વતંત્ર ઈચ્છા પર ઘર છોડી દીધું છે, તેથી હવે તે ઘરે આવી શકશે નહીં. હવે તારે માની સંભાળ લેવી જોઈએ. શું તું તેમની પુત્રી નથી? કોઈ પણ રીતે આટલી મોંઘવારીવાળા યુગમાં માતાની દવાઓની સારવાર કરી શકતો નથી. મને ભાઈની વાત સાંભળીને ગુસ્સો આવ્યો હતો. મેં તેની સાથે ખૂબ ઝઘડો કર્યો હતો, પરંતુ ભાઈ પર જાણે કોઈ ફરક નહોતો પડ્યો. એક દિવસમાં હું ઘરમાં માતાની તબિયત માટે મૌન થઈને પરેશાન બેઠી હતી. જ્યારે મારા પતિની મિત્રની પત્ની, જે મારી સારી મિત્ર બની ગઈ હતી, તે મને મળવા આવી અને તેણે જ્યારે મને પરેશાન જોઈ ત્યારે મને મુશ્કેલીનું કારણ પૂછવાનું શરૂ કર્યું. મેં તેને મારી માતા વિશે બધું કહ્યું. તેણે કહ્યું કે આમાં ચિંતા કરવાની શું વાત છે? તું તારી માતાને બીજા ડૉક્ટર દ્વારા સારવાર કરાવવા લઈ જા. જો દવાઓથી કોઈ તફાવત થતો નથી, સારું છે કે દવાઓ બદલવી જોઈએ અને કોઈ બીજા ડૉક્ટરને બતાવવું જોઈએ. પછી મેં તેની વાતને સમજી, કારણ કે હૃદયમાં હું પણ એ જ ઈચ્છતી હતી કે માને કોઈ બીજા ડૉક્ટરને દેખાડવું જોઈએ. પરંતુ રોહનને કારણે હું મારા નિર્ણય પર ધ્યાન આપી શકી નહીં. પરંતુ સારા નસીબથી રોહન 2 દિવસ માટે બિઝનેસ મીટિંગ કરવા દુબઈ જવાનું હતું અને ખૂબ સારી તક મળી. તેથી મેં તે તકનો લાભ લીધો અને હું માને તરત જ હોસ્પિટલમાં લઈ ગઈ. રિપોર્ટ પછી ડૉક્ટરે જે રિપોર્ટ મારા હાથમાં દીધો તે વાંચ્યા પછી જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હતી. મારી માતાને ધીરે ધીરે ઝેર આપવામાં આવી રહ્યું હતું, તેથી તેની આ સ્થિતિ થઈ રહી હતી. ડૉક્ટરના કહેલા શબ્દો સાંભળીને મારા મગજમાં જાણે વિસ્ફોટ થઈ ગયો હતો. તે ઘરમાં મારા અને મારા પતિ સિવાય ત્રીજું કોઈ રહેતું જ નહોતું. ત્યાં ફક્ત નોકરો હતા જે મારા અને મારા પતિના અધિકાર માનતા હતા. આ બધું કોણ કરી રહ્યું છે? આ સમજવામાં મને વધુ સમય લાગ્યો નહીં. મારા પતિ મારી માસૂમ માને મારી નાખવા માંગતા હતા. આ વિચાર આવતાની સાથે જ
મારું લોહી ખોલવાનું શરૂ થયું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જે વ્યક્તિની ખુશી મારી સાથે છે તે મારાથી મારી માનું જીવ લેવાનો પ્રયત્ન કરશે. મારી આંખોમાં આંસુ હતા. હું એટલી મૂર્ખ હતી કે રોહન પર વિશ્વાસ રાખ્યો. મારી માતાને સારવાર માટે હોસ્પિટલમાં રોકાવાની મંજૂરી આપી અને સ્ટાફને વધુ પૈસા આપ્યા જેથી તે મારી માતાની સંભાળ રાખે. કારણ કે મેં વિચાર્યું હતું કે હું જ્યાં સુધી મારી માતાના રહેવાનો બંદોબસ્ત ન કરું ત્યાં સુધી હું તેમને અહીં રહેવા દઈશ. તેમની સારવાર અહીં ચાલુ રહેશે અને તેમની કાળજી લેવામાં પણ આવશે. ઘરે પાછી આવી હતી, પરંતુ મારા મગજમાં એક જ સવાલ હતો કે મારે મારા પતિથી કેવી રીતે બદલો લેવો જોઈએ. હું મારા પતિને નિયંત્રિત સજા કરવામાં હતી જે તેણે મારી માતા માટે વિચારી હતી, પરંતુ આ બધું લાગણીમાં આવી કરવા માંગતી નહોતી. હું તેમને વિચારપૂર્વક બરબાદ કરવા માંગતી હતી. તેના દુબઈથી પાછા ફર્યા પછી જ્યારે મેં તેમને કહ્યું કે મેં મારી માતાને ફક્ત તેની ખુશી માટે ભાઈ ભાભી પાસે પાછા મોકલ્યા છે, ત્યારે તે મને આશ્ચર્યચકિત જોવા લાગી. પછી મેં તેને કહ્યું કે મને તમારી ખુશી કરતાં વધારે કંઈ નથી. તેથી તેણે ખુશીથી મને તેના ગળે લગાવી અને કહેવાનું શરૂ કર્યું, તે આ કામ ખૂબ સારી રીતે કર્યું. હું તને ખૂબ પ્રેમ કરું છું. આખી જિંદગી બસ આ રીતે મારું પાલન કરજે. હું હંમેશા તારી સંભાળ રાખીશ. હું તેમની સામે એવી બની જાણે મને કંઈ ખબર નથી કે તે મારી મા સાથે શું કરે છે. મેં તેને પહેલાં કરતાં પણ વધુ પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને મેં તેમની પહેલાં કરતાં પણ વધુ કાળજી લેવાનું શરૂ કર્યું. તેની સાથે વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું જેથી તેને લાગે કે હું પણ તેના નિયંત્રણમાં છું. પછી મેં મારી યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં મેં ઘરના નોકરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેને તે સન્માન આપ્યું જે તેને ક્યારેય આ ઘરમાં મળ્યું નહીં. તેનો પગાર વધાર્યો. તેના કલ્યાણમાં કહ્યું કે તે મારા પતિ કરતાં વધુ મારી વફાદારીના દમ ભરવાનું શરૂ કરે. પછી મેં ખૂબ જ સરળતાથી તેનાથી બોલાવ્યું કે માને કઈ વસ્તુમાં ઝેર મિશ્રિત કરી આપવામાં આવતું હતું. મેં મારા પતિ સામેના બધા પુરાવાઓને ખૂબ જ સંવેદનશીલ રીતે એકત્રિત કર્યા, જેમાં તેનું ઝેર દેવાના પુરાવા પણ સામેલ હતા. પછી મેં તે વાર કર્યો જેનાથી મારા પતિની દુનિયા હલી ગઈ. એક રાત્રે તેને મેં મારા શબ્દોમાં ફસાવી કેટલીક ફાઇલ પર તેમની સહી લીધી. તેને કદાચ અંદાજો પણ નહોતો કે તે શું કરી રહ્યા છે. ખરેખર મેં તેમનો બધો કારોબાર અને તેની બધી સંપત્તિ મારા નામે કરાવી લીધી અને તેને ખબર પણ ન પડી. થોડા દિવસો પછી મેં એક વકીલ દ્વારા મારા પતિ સામે કેસ દાખલ કર્યો. જ્યારે પોલીસ અમારા ઘરે આવી ત્યારે મારા પતિને આઘાત લાગ્યો કે આખરે આ શું થઈ રહ્યું છે. મેં તેને કહ્યું કે તમને તમારા ગુનાની સજા મળી રહી છે. તમે મારી માને ઝેર આપ્યું અને હવે તમારી સામે પુરાવા છે. મારા પતિ ગભરાઈ ગયા હતા. કહેવા લાગ્યા, શિલ્પા, તું આમ કરી શકતી નથી. મેં કહ્યું, હું પણ તમને આ કહેવા માંગતી હતી કે તમે પણ મારી સાથે આવું કરી શકતા નથી. પોલીસે મારા પતિની ધરપકડ કરી હતી. તે ચોંકી ગયા હતા, પણ હવે કંઈ થઈ શકતું ન હતું. તેમની બધી સમજ, ઘમંડ, મિલકતનો રોપ હવે બધું બહાર નીકળી ગયું હતું. તેની બધી સંપત્તિ અને તેની જાયદાદ હવે મારી હતી. તે ઈચ્છે તો પણ તે પોતાના માટે કંઈ કરી શકતા ન હતા. તે પોતાના માટે સારા વકીલ પણ કરી શકતા નહોતા કારણ કે તેની પાસે એક પૈસો પણ નહોતો. મારા પતિને તેની ક્રિયાઓ માટે સજા મળી હતી. તેથી મારા હૃદયમાં પણ ઠંડક પડી ગઈ. હું સીધી હોસ્પિટલ ગઈ. ત્યાંથી મારી માતા સાથે ઘરે આવી. માની તબિયત પહેલાં કરતાં વધુ સારી દેખાતી હતી. તેથી મેં સુકૂનનો શ્વાસ લીધો. માને બધું કહ્યું કે કેવી રીતે મારા પતિએ નોકરને પૈસા આપ્યા હતા કે તે તમારા માટે જે રસોઈ બનાવે છે તેમાં તે ઝેર ઉમેરી દે અને તે જ ઝેરવાળું ભોજન તમને આપવામાં આવી રહ્યું હતું. મારી માએ રડવાનું શરૂ કર્યું. કહેવા લાગી કે પુત્રી, મારા કારણે તારું ઘર બરબાદ થઈ ગયું. પરંતુ મેં મારી માને કહ્યું કે મારું ઘર તમારા કારણે બરબાદ થયું નથી. મારા પતિ મને તમારી પાસેથી દૂર રાખતા હતા. હું તમારાથી દૂર રહેવા માંગતી નથી. તેને કહ્યું કે તે મને પ્રેમ કરે છે, પરંતુ જેઓ પ્રેમ કરે છે તે આપણને દૂર કરતા નથી. મારા પતિને તેની સંપત્તિ પર ગર્વ હતો. તે મારા ગરીબ પરિવારને ધિક્કારતો હતો, પરંતુ હું મારા પરિવારનો ભાગ હતી. કોઈ એવી વ્યક્તિ સાથે હું પ્રેમ કેવી રીતે કરી શકું જે મને પ્રેમ કરી મારા પરિવારના સભ્યોને નફરત કરતો હોય? જો તે મને પ્રેમ કરતો હતો તો પછી તેને મારા ભાઈ અને મારી માતાને પણ સ્વીકારવાના હતા. મેં મારી માને વચન આપ્યું કે હવે હું તમને એકલા છોડીશ નહીં. તમે મને આ લગ્ન ન કરવા માટે ના પાડી હતી, પરંતુ મારી આંખો બંધ થઈ ગઈ હતી. મેં ભૂલ કરી કે મેં એક એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા જેને મને તમારાથી દૂર કરી દીધી. મને સાંભળ્યા પછી મારી માતાની આંખોમાં આંસુ હતા. તે દિવસે મને તે ખબર પડી કે જીવનમાં બધું પૈસા નથી, પરંતુ તમારા સંબંધો પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. મેં ઘણું વિચાર્યા પછી મેં મારા પતિથી છૂટાછેડા લીધા અને હવે હું હંમેશા મારી માતાને મારી સાથે રાખું છું. તેમની ખૂબ કાળજી રાખું છું. મેં મારા ભાઈ ભાભી સાથે પણ સંબંધો તોડી નાખ્યા, જેણે ખરાબ સમયમાં મારી માતાની સંભાળ રાખી ન હતી. પુત્રો જો માની સંભાળ લેતા નથી તો શું થયું? પુત્રીઓ તો છે ને તેમના માતા પિતાની સંભાળ રાખવા માટે
કેટલીક પુત્રીઓને મારા જેમ વિશ્વાસ હોવો જોઈએ, જે માતા પિતાએ આપણો ઉછેર કર્યો છે, આખરે આપણે તેને ભૂલી શકતા નથી. તો મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગલી અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.